અમરેલીની વાત કરીએ। અમરેલીમાં મૌલાનાના પાકિસ્તાન કનેક્શન બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ધારીમાં મૌલાનાના મદ્રેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। હિમખદીપરા વિસ્તારમાં ગેરકાયદે મદ્રેસા પર બુલડોઝર ફેરવી દેવાયું। લાભાર્થી માટે ફાળવેલા પ્લોટમાં મદ્રેસા ઊભું કરી દેવામાં આવ્યું હતું, જેને લઈ અને આ ખુલાસો થયો છે। થોડા દિવસ પહેલા મૌલાના મોહમ્મદ ફઝલ શેખની ધરપકડ કરવામાં આવી હતી। મૌલાનાના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ પણ મળી આવ્યા હતા। મદ્રેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો, આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદ્રેસા બનાવનાર અને એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાને કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો, જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દીને મોહમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી, એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે।